ના પાડી દે તમને ના પાડી એ નહીં નીચે થઈને જો થોડા નીચે બહુ વખત ના અલી મીનાડી ઓ મીનાડી આ હવારમાં કોણ ડાળા પાડી રહ્યું છે અવાજ નહીં આવે દૂધો પાડી દે ઘરમાં અમે પણ રહીએ છીએ મારી મીનુડી લટાર મારવા ગઈ છે એ આવશે તો એને ભૂખ લાગશે તું શું પથરાની જેમ ઊભી છે ચા ચાલ અને ના ચા નાસ્તો બનાવે મારા માટે જી બા હું હમણાં જ બનાવીને લાવું છું જી બા બોલી મોટી સંજય ફોન કરે કઈ તું મૂવી ઉતારજે મારો મોબાઈલ બંધ થઈ ગયો અમદાવાદમાં દેરાણા જેઠાણાએ મોડીને કરેલી સાસુની હત્યા હાય બા ભાઈ આજકાલની આ વહુરા ઉપર તો લગારે વિશ્વાસ ના કરાય શું થયું બા હું કેતી છું કોઈ સાંભળતું કેમ નથી મને કેમની ભૂખ લાગી છે ઓ મહારાણી ક્યાં છો તમે હા બા મને બૂમ પાડો છો હા તમારી મીનુડી ક્યારની તમને બૂમો પાડી રહી છે અને ભૂખ લાગી છે પણ બા હું આવું ટિફિન ભરતી હતી લો આ ટિફિન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ ભાભી તું શું આ પથરાની જેમ ઊભી છે લે આ ટેબલ અને ઘર વર સાફ કર એ હા બા હું હમણાં જ બધું કામ કરી દઉં થોડા હાથ સરખા ચલાવો ધીમે ધીમે ચલાયા વગર એ હા બા તો પાડ દે આટલો બોતે જા આ બાદ થઈ ના ને તો થઈ અલી 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 આ નાટકડીને શું થયું પાછું અલી અંગાડી અલી ઓ અંગાડી લે કરો અલો હું છું તારી બહુનો અલી ખબર નહીં યાર જો ના નાટક કરતી ઉલટી કરીને પડી ગઈ હાવ સમજી ગઈ કો ખાલા આમાં ચાલાતું આ એટલે તારા મોઢામાં ઘી અને ગોળ અલી ગોળમાં ગોળિયું બંધાવાનું તો 15 ગોળમાં બધા પેડા વેચે પાછી અરે અસલ છે અસલ બાંધો ના પાછી પૂછતી નહીં હો આ તો ફોન પડી તો એ હા બહુ બેટા તમે તમારું ધ્યાન રાખજો અને જો મીનુડી ઓ મીનુડી એ આની માં જા તારી ભાભી માટે જરા થોડું પાણી તો ભરી આય તું બા મને કહો છો આ વાળી તમને જ તે કેમ તો તમે ભોય બનવાના છો ભોય હા ચાલ હવે તારી ભાભીને આરામ કરવા દે ઓ બેટા તમારે શું ખાવું શું ના ખાવું એ બધું લિસ્ટ મેં મીનાડીને આપી દીધું છે પણ જો ધ્યાન રાખો ગોળ અને પપૈયું તો ખાવાનું જ નહીં પણ મને તો મારા ઘરે ગોળ લાડવા જેવો સાકરો જો પણ બા એ તો ભગવાનની દેન છે છોકરો હોય કે છોકરી શું ફેર પડે છે મારે મન તો બંને સરખા છે આ શું છે છગલાની માં હું કોના ઘરમાં આવી ગયો છું અને છગનના બાપુ તમે દાદા બનવાના છો દાદા હે શું વાત કરે છે હા દાદા હા તો હવે હાચર જોજે છગનની માં હવે બહુને હાચરજે અને સાંભળજો અને હેરાન ના કરતી અને સાંભળજો આ ગામનો બધા ડોહ છે ને અંબાજી દર્શન કરવા જાય છે હું કોઈની હારે અંબાજી દર્શન કરતા આવું અને અંબાજી માં જૂની ચડોતા આવું હા લેડો તમને થેલો ભરી આલું હેડો તાન બોલો
સ્ટેજ ઉપર લો હું તમારા માટે પાણી ભરીને લાવી છું. તમે સાંભળો, આપણા ઘરે એક નવું મહેમાન આવવાનું છે. તમને ખબર છે? શું વાત કરે છે? હા, પણ આપણા બાનું કેવું એવું છે કે આપણે તો એક કરોડ રૂપિયાનો દીકરો જ થવો છે. તો મારે શું કરવું? જો રમીલા, બાનો સ્વભાવ તો તું જાણે છે, તો બાનું મન એવું નથી જ. અને કાલે હું 2 દિવસ માટે બહાર ગામ જવાનો છું, તો તું સાસુઓના જગ્યાએ તું જ સાચવજે. ચલ મારું જમવાનું કાઢ. એ ચાવતર કહેવાય નહીં પાછળથી આવે મને જ નથી કઈ વાંધો નહીં બાપુજી. મોટર લાગી છે મોટર કદે તો દૂર ના પડતા મને યાદ કરજે. તારા કુછ કાકા કહી દે કોલેજ તો આજુબાજુ ઓટા મારવાના બંધ કરી દે, ડાફડિયા મારો બંધ કરી દે, ચશ્મા ના દે. ઓમ પ્રેમ પ્રેમ કહા ચામુંડાઈ નમઃ. ઓમ પ્રેમ પ્રેમ કહા ચામુંડાઈ નમઃ. ઓમ પ્રેમ પ્રેમ કહા ચામુંડાઈ નમઃ. ભાઈ બાબાની જય હો. રમણી બાબાની જય. મારા જિંદગીમાં મારે ચારે બાજુ અંધારું થઈ ગયું છે બાબા, કઈ કરી દો, કૃપા કરો તમારી. એક કામ કર, 2 મહિનાનું લાઈટ બિલ પર દે, પૈસું આજવાનું નહોતા તો મને કહી દેજો. આ બાબાનો પત્તા પીજે પછી. રમણી બાબાની જય. જો તારા 2 છોકરાનો તો જન્મ જોતો હોય તો 2 લેબુ આપો. ઓમ પ્રેમ પ્રેમ કહા ચામુંડાઈ નમઃ. 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 કોઈના સમાજવાળાને પૂછવા તો પૂછી દો. જો સાક્ષાત હાલ પ્રતાપ ના બતાવતા મને યાદ કરજો. જો લેબુ લે આપો, કાલ હવારે જોજે. રાત થઈ જાય તો સમજી લેજે તારા ગયા છોકરા
છોકરાનો અવતાર 9 મહિને 9 કલાકે 9 મિનિટે 9 સેકન્ડે ના કરી શકે. આપણે તો દારો ભરવાડ્યો જેને જે થવું હોય સમજવાનું થાય. અરે બા, તમે મને આવી બધી જગ્યાએ શા માટે લઈ જાઓ છો? છોકરો હોય કે છોકરી, શું ફેર પડે છે? બા, એ તો કુદરતની દેન છે, આપણા હાથમાં થોડી ના છે. તને ખબર ના પડે, તારે વચ્ચે નહીં બોલવાની. તારી સાસુ હું કે તું મારી સાસુ? પણ બા, તમે અંધશ્રદ્ધામાં આવી ગયા. હા ચાલ, તું કામ કર, જા ઘરમાં જઈને. એ સારું બા. અલી અંબાડી, અલી ઓ તારી, મજામાં તો છે ને? હાલી મસ્તન. હવ ને હારું છે ને? હવે આ તો એક કામ કર, પેલા બાપજીના લેબુનું ઊંધ્યું, જલ્દી લઈ બા તો કોમ પડ્યું હો. હામું લઈને આવ, તું ઊભી રહે. હાય આયલી અંબાડી, મને તો કલર નો બદલાયો, નક્કી તાર સોઈ જાવશે. જા છે ને, તારા પર ભૂવા ભૂવા બોલતી નહીં ના. હા તન જા. સારું પણ જો હોભળ, તારી ભાભીને કહેતી નહીં કે આપણે એની જાતીય તપાસ કરાવવાના છે. એ હારું. અલી રમીલા વહુ, ઓ રમીલા વહુ. શું બા, મને બૂમ પાડો છો? હા તમને જ ને તે હેડો, આપણે એક ડાક્ટર પાસે જવાનું છે. પણ બા, આપણે ક્યાં જવાનું છે? આપણે એક ડાક્ટર પાસે જવાનું. પણ બા, ફરીથી? ખાલી આપણે એક તપાસ કરાવવા જ જવાનું છે. એ સારું બા. આવો બેસો મીનાબેન, બેસો બધા. શું કામ પડ્યું? ડોક્ટર બેન, તમે આટલા નજીકથી મળી જશો એવું તો મેં સપનામાંય નહોતું વિચાર્યું. રમીલાબેન, તમારે બાળક આવવાનું છે? શું પેલી જાતીય પરીક્ષા કરાવવાની? શું કહ્યું ડોક્ટર? શું આ જાતીય પરીક્ષા તમારી મરજીથી થઈ રહી શું છે? કહ્યું ડોક્ટર મેડમ? જાતીય પરીક્ષા. શું બા તમે? તને ખબર ના પડે, ચૂપ થઈ જા ને બેસી જા. માફ કરજો અંબાબેન, એ જાતીય પરીક્ષા થતી નથી અને જાતીય પરીક્ષા માન્ય પણ નથી. તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તમે કયા જમાનામાં જીવો છો? છોકરો હોય કે છોકરી, શું ફેર પડે છે? પણ ડોક્ટર, દીકરો તો કુળનો દીપક કહેવાય અને દીકરી તો સાપનો ભારો કહેવાય. એને શું કરવાનું? એક મિનિટ ચંપાબેન, તમારી જેમ બધી સાસુઓ પોતાના છોકરો આવે ઈચ્છે છે, શું પરિણામ આવશે તમને ખબર છે? છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે આપણા સમાજમાં 1000 છોકરાઓની સામે ફક્ત 520 છોકરીઓ છે. તમારી જેમ બધી સાસુઓ છોકરીઓની હત્યા કરતી રહેશે તો આવનાર લાડકવાને ક્યાંથી લાવશો કન્યા? ડોક્ટર બેન, આ બંને તો મને અહીંયા બોડવીને લાયા છે. છોકરો હોય કે છોકરી, મને કશો જ ફેર નથી પડતો. કુદરતના ખોળે જે અવતરે તે બંને સરખા છે મારી માટે. વિના તને નથી સમજણ પડતી, તું તો ભણેલી ગયેલી છું. તારે તારી માને સમજાવી જોઈએ
મને બી માફ કર લે. જો મેં તારી જવાબદારી સારી રીતે નિભાવી હોત તો આવું ન થાય. ભાભી મને પણ માફ કરી દો. હું પણ એક બાપની દીકરી છું એવું મને હવે બધું અહેસાસ આવશે થયો. બોલે ચલો તો આપણે બધા આવીને ખુશી મનાવીએ. જો ને. આ બધું લે. બે જા. દીકરો કુળનો દીપક છે જ્યારે દીકરી તો કુળની રોશની છે. સ્ત્રીભ્રૂણ હત્યા મહાપાપ છે. દીકરીને યાદ સટ્ટામાં પધરાશો નહીં. દીકરી તો નથી સાપનો ભારો એ તો છે તુલસીનો ક્યારો. ફોડ વિના મોરો કંસાર, દીકરી વિના સુનો સંસાર. અરે દીકરી જે મા બાપને આપે છે અનોખો દાનનો અવસર તે છે કન્યાદાન.